मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदायो जैनधर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। संवत्सरी छेल्लो दिवस આવી ગયો, છેલ્લો સત્સંગ, છેલ્લું લાસ્ટ દિવસનું પ્રતિક્રમણ આજે. મોક્ષના માર્ગમાં આત્માનો જે એકડો છે એ એકડો જ ઘૂંટવાનો હોય છે, બગડો હોતો જ નથી. આત્માનો જે એકડો છે, જે ધ્રુવ દ્રવ્ય છે એ આત્માનો એકડો છે. એ ધ્રુવ દ્રવ્યમાં જે અહમપણું છે એ આત્માનો એકડો છે. એ આત્માનો એકડો એને ફરી ફરીને ઘૂંટવાનો છે. એમાં એને ક્ષયોપશમની જરૂરત નથી. એટલે ક્ષયોપશમવાળો જુદું જુદું આવે તો એને મજા આવે કે આજે બહુ સરસ આવ્યું, નવું નવું જાણવા મળે, શાસ્ત્રની વાતો બધી, તો એને લાગે કે આજે કંઈક મારો સમય સાર્થક થયો, આજે બહુ જ તો મેં ખબર જ નહોતી આવ્યું. ખબર જ નથી આવ્યું એને ત્યારે કાંઈ કામ નથી. જે ખબર છે એને જ તારે ઘૂંટવાનું છે. ધ્રુવદ્રવ્યની ખબર છે તો પણ ધ્રુવદ્રવ્યની ખબર છે, પણ તારે ક્યાં એની સાથે કનેક્શન થયું છે? તો તારે તો ફરી ફરીને એ સાંભળવાનું છે ને. એ ફરી ફરીને એ સાંભળવામાં જેને ભાવ ન આવે એ ફંટાઈ જાય બીજે રસ્તે. એને થાય કે હવે નવા નવા શાસ્ત્રો વાંચું, નવા નવા વક્તાને સાંભળું, અને નવેસરથી કંઈક વાત આવે તો એને થાય કે હા, પણ આત્માના રસ્તે એને ધ્રુવ દ્રવ્યનો જે ભાવ છે એ એમાં અહમપણું કરવાનું છે, બાકી બધેથી અહમપણું કાઢવાનું છે. એ એકની એક વાત એને ફરી સાંભળવામાં બોર ન લાગે. જેને પરિણતિ ઘૂંટવી હોય એને એકની એક વાતમાં બોર ન લાગે. જેને ક્ષયોપશમ કરવો હોય એને એકની એક વાતમાં બોર લાગે. તો આપણે કહીએ ને, એકની એક રોટલી ખાય છે પણ એ રોજ નવા સ્વાદથી ખાય છે. એમ નથી કહેતો કે આ તો કાલવાળી જ ઘઉંની રોટલી છે ને, સ્વાદ એ જશે ને. હા, તો શું મજા? તો રોજની રોટલી જ ખાય છે અને છતાં નવા સ્વાદથી ખાય છે. એવી રીતે મોક્ષના માર્ગમાં એને સમજાઈ જાય કે રોજ નવું નવું જાણવાનું કાંઈ નથી. જે સાચો મોક્ષનો માર્ગ હોય એ હંમેશા કીધું ને, વિતરાગવાણી કન્વર્જિંગ હોય, અને જે રાગવાળી હોય એ ડાયવર્જિંગ હોય. રોજ નવું નવું બતાવે. શિષ્ય એવો કન્ફ્યુઝ થઈ જાય કે મારે શું કરવાનું છે? રોજ નવી વાત આવે, રોજ નવી વાત આવે. એટલે એને એમ થાય કે હા, આ અઘરું છે, રોજ નવું. તો રોજ એકનું એક જ આવે વિતરાગવાણીમાં, કેમ કે એકનું એક ખરેખર સાર્થક કરવું એ અઘરું છે. રોજ નવું નવું કરવું ઇઝી છે, પણ એકનું એક જ ઘૂંટીને એમાં પ્રિસિઝન કરવું, માસ્ટરી કરવી એ અઘરી છે. અને એમાં બોર થાય. મન ચંચળ છે એટલે એને એમાં બોર લાગે કે આ તો બધું એ જ આવી ગયું છે. એટલે પરિણતિ બનાવવાનો ભાવ હોવો જોઈએ, ક્ષયોપશમ વધારવાનો ભાવ ન હોવો જોઈએ. દર્શન મોહવાળો પર્યાયના 2000 સાગરોપમ પૂરા કર્યા વગર નિગોદમાં ચાલી જાય છે. ત્રસ પર્યાયના 2000 સાગરોપમ કહેવામાં આવે છે, પણ એ ક્યારે કે એ તત્વની વિરાધના ન કરે, વિતરાગવાણીની વિરાધના ન કરે, તો પછી એને પુણ્ય થકી 2000 સાગરોપમ ટકે. પણ જીવ શુભ સ્વભાવનો આશ્રય લે, એકલું પુણ્ય બનાવે અને તત્વની વિરાધના ન કરે તો ત્રસ પર્યાયના 2000 સાગરોપમ સુધી ટકી શકે.
અને તત્વની વિરાધના કરે તો આવા તીવ્ર દર્શન મોહવાળો જીવ 5-25 સાગરોપમમાં જ નિગોદમાં જાય છે. પૂરા 2000 સાગરોપમ બી પૂરા ન કરે તત્વની વિરાધના કરે તો. એટલે તત્વની વિરાધના થતી હોય ત્યાં એનું લોહી ન ઉકળે તો એ પોતે એક મોટું મિથ્યાત્વ છે કે આને તત્વની વિરાધના થાય છે, કોઈ વિરાધના કરે છે અને છતાં એને એમ થાય છે કે હશે એ એની રીતે હશે, એની અપેક્ષા એ બરાબર હશે. છોડી દો ને વાતને. તો એવું જે ઇઝી ગોઈંગ સ્ટેન્ડ લે, જ્યાં વિરાધના થતી હોય ત્યાં પણ ઇઝી ગોઈંગ સ્ટેન્ડ લે કે આપણે શું કામ રાગ દ્વેષ કરવાના. તો વિતરાગવાણીની વિરાધના થાય છે ત્યાં પણ તને એના પ્રત્યે અરુચિ ન થાય કે આ શું કરે છે. તો તું તો પૂર્ણ વિતરાગ તું અત્યારે જ છો. તો તું પૂર્ણ વિતરાગ અત્યારે જ છો, તારે કાંઈ કરવાનું જ નથી. જે કોઈ રાગની ભૂમિકામાં ઊભા છે એને તો વિતરાગવાણીની કે ગુરુની અગેન્સ્ટનું કંઈ થાય છે તો એનું તો લોહી ઉકળે છે કે આ શું કરે છે. તો કેમ કે કરવું એ એમ સમજે છે તો એણે કર્યું જ ને, મેં ક્યાં કર્યું છે. પણ કરવું, કરાવવું ને અનુમોદના કરવી, એ જે કરે છે એનો નિષેધ ન કરવો, એને બતાવવું નહીં કે અમે તારી સાથે એગ્રી નથી થતા, તે જે રસ્તો લીધો છે એની સાથે અમે એગ્રી નથી થતા, તું રોંગ રસ્તે છે એમ અમારો અભિપ્રાય છે. એ એને કન્વે નથી થતું તો એને એમ થાય છે કે ઓકે હું પણ ઓકે છું, એ પણ ઓકે છે, મેં કોઈક અલગ માર્ગ લીધો છે, એ લોકોએ કોઈક અલગ માર્ગ લીધો છે. તો તત્વની વિરાધનામાં મંદ કસાઈવાળા ન બનવું, ક્લિયર કટ સ્ટેન્ડ રાખવું, દ્વેષ ન કરો, પોતાનું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ કે આ જે રસ્તો છે એ મોક્ષનો રસ્તો નથી. આ રસ્તો જે તે લીધો છે એ મોક્ષનો રસ્તો જે બતાવેલો છે, જે ગુરુઓ બતાવે છે, જ્ઞાનીઓ બતાવે છે, એ રસ્તા પર તું નથી, એમ અમારા અભિપ્રાયમાં ક્લિયર છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ગુરુદેવ, શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. શાસ્ત્ર સાંભળીને એ બધા શબ્દો સાઈડમાં રહીને એને અંદરથી અંતરસૂઝમાંથી આવવું જોઈએ કે આ શું, આ તત્વ જે છે અંદર એ શું છે, કેવું છે, એને કેમ પકડવાનું છે, એનો રસ્તો શું છે. એ અંદરથી હૈયા ઉકેલ આપણે કહીએ ને કે આને સૂચકો કે આપણામાં લૌકિક ભાષામાં એને સૂચકો કે ઓલા એક બેન હોય અને 40-50 માણસની રસોઈ જમણવારી હોય તો એ કે એ બેનને એવો સૂચકો છે ને ઘરમાં 50 માણસની રસોઈ કરી નાખે પણ એને કાંઈ ફરક ન પડે, એટલું સૂચકો છે. તો એ સૂચકો છે એ આ હૈયા ઉકેલ. તો કે છે શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. તો શાસ્ત્રના શબ્દો સાંભળીને એની અંદર પોતાની સમજણ બનવી જોઈએ અને હૈયામાંથી એનો ઉકેલ આવવો જોઈએ કે ઓ આમ છે, આમ છે, એક્ઝેક્ટ આમ છે. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં, અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે કરવો જ પડે, વિશ્વાસ આવવો જોઈએ. બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? આનો અભ્યાસ વારંવાર જોઈએ. અને શાસ્ત્રના શ્લોક ને ગાથા ને ટીકા આવે તો એને થાય કે આ બહુ આજે કંઈક સરસ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો. પણ આ કહે છે શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ આવી જવો જોઈએ. સાવ સાદી ભાષામાં પણ તું આત્મા અને ધ્રુવ દ્રવ્ય બતાવી શકવો જોઈએ. જે બેનસીબેને કર્યું, કોઈ શાસ્ત્રની ભાષા નહીં, કોઈ સમયસાર નહીં, નિયમસારના ઊંચા શબ્દો નહીં, કાંઈ શ્લોક ગાથા ટીકા કાંઈ નહીં, લેમેન્સ લેંગ્વેજ. એ લેમેન્સ લેંગ્વેજમાં સમજી જાય ત્યારે એનો ઉકેલ આવે. તો કે જે શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં. એના શ્લોક ને ગાથા ને ટીકા ને કાંઈ ન સમજાતું એની કોઈ ફિકર નથી. એને મૂળ તત્વ છે એ એના શ્રદ્ધા જ્ઞાનમાં પકડાઈ ગયું છે કે આમ છે. અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. આખી સત્તા એટલે ધ્રુવ સત્તા. ધ્રુવ દ્રવ્યની સત્તા જે છે એક ધ્રુવ સત્તા છે, એક પર્યાય સત્તા છે.
તો કે એને ગોલન શેનું ચાલે છે અંદર સતત? તો કે ધ્રુવ દ્રવ્ય જે સત્તા છે, જે પોતે સ્વયં ટકેલું છે, પોતાથી ટકેલું છે, એનું જ એના શ્રદ્ધા જ્ઞાનમાં ગોલન ચાલે છે કે આ આવું તત્વ અને હું છું, આવું તત્વ અને એ હું છું. પ્રયોગ તો એણે કરવો જ પડે છે. શાસ્ત્ર વાંચતા રહ્યો, સ્વાધ્યાય કરતા રહ્યો, ક્ષયોપશમથી બુદ્ધિ વધારતા રહ્યો, તો કે એમ નહીં થાય. પ્રયોગ તો એણે કરવો પડે છે. પ્રયોગ શું કરવાનો છે? તો કે પર્યાયને ધ્રુવ તરફ લઈ જવી એ પ્રયોગ છે. અને એમાં પરિણામમાં અત્યારે શું ચાલે છે કસાય, એ પરિણામનું જ્ઞાન કરવું કે આ મારા પરિણામ તો ઉલટી દિશામાં જઈ રહ્યા છે, એનું જ્ઞાન કરવું. અને જ્ઞાન કરીને એને પર્યાયને જ્યાં ધ્રુવ તરફ વાળવાના છે ત્યાં વાળવા. તો એ વાળતા પહેલાં પરિણામનું જ્ઞાન થાય કે આ ધ્રુવ તરફ નથી જઈ રહ્યા મારા પરિણામ. પરિણામનું જ્ઞાન કરવું. ઉલટી દિશામાં જઈ રહી છે ગાડી, તો પહેલાં એનું જ્ઞાન થાય ને કે આ તો ઉલટી દિશા છે, તો પછી યુટર્ન લે. તો પરિણામનું જ્ઞાન કરે છે ત્યારે એને ખબર પડે છે કે આ મારે જવાનું છે ધ્રુવ દ્રવ્ય તરફ અને હું જાઉં છું તો પર તરફ ને પર્યાય તરફ, ઉલટી દિશા છે મારી. તો એ ઉલટી દિશામાં જાણે અને એને યુટર્ન લે ત્યારે એનો પ્રયોગ ચાલુ થયો કહેવાય. પ્રયોગ તો એણે કરવો પડે છે. વિશ્વાસ આવવો જોઈએ. બીજી ચિંતાઓ હોય ત્યાં આ ક્યાંથી ચાલે? આનો અભ્યાસ વારંવાર જોઈએ. વારંવાર આ જ ચીજનો એને અભ્યાસ હોવો જોઈએ. પછી છે ગુરુદેવનું આત્મભાવથી મોક્ષ જ્યાં ત્યાં સ્વર્ગ શું દૂર, ભાર વહે જે કોષ બે, અર્ધ કોષ શું દૂર. કે છે કે જે આત્મભાવમાં આવ્યો છે, ધ્રુવ દ્રવ્યનું લક્ષ કર્યું છે, એને તો મોક્ષ હાથમાં આવી ગયો છે, તો હવે એને સ્વર્ગ તો એના રમતવાત છે. જે 6 મારી શકે છે તેંડુલકર, તો એ 4 મારે ન શકે. 4માં તો એને શું વાંધો છે? તો એમાં તો ટપ પાડીને જવાનું. ઓલામાં ઉપર ઓવર બાઉન્ડ્રી જાય છે, એ 6 ઇઝીલી મારી લે, તો 4 તો સાવ ઇઝીલી મારશે. તો દેવગતિ છે એ તો 4 છે અને મોક્ષ છે એ 6 છે. તો કહે છે કે જે આત્મભાવથી મોક્ષ જ્યાં મોક્ષ પામવાને જીવ લાયક થઈ ગયો છે પોતાના આત્મભાવ તરફ જઈને, ત્યાં પછી એનાથી સ્વર્ગ ક્યાં દૂર છે? ભાર વહે જે કોષ બે, અર્ધ કોષ શું દૂર. જે માણસ 2 કોષ એટલે 2 કિલોમીટર સુધી કોઈ બોજો ઉચકીને ચાલી શકે છે, તો અડધો કિલોમીટર ન ચાલી શકે એમ કહે છે. 2 કિલોમીટર સુધી ભાર વહે જે કોષ બે, બોજો લઈને 2 કોષ સુધી ચાલી શકે છે સાવ શાંતિથી, તો પછી અર્ધ કોષ શું દૂર? તો કે અડધો કિલોમીટર ન ચાલી શકે. સ્વર્ગ તો અડધો કિલોમીટર પર છે અને મોક્ષ 2 કિલોમીટર પર છે, તો એ 2 કિલોમીટર ચાલી શકવાને હવે સક્ષમ છે, તો સ્વર્ગમાં તો આવી જ જશે ઇઝીલી. તો ભગવાન આત્મામાં લાગેલા પરિણામ ભવ્ય જીવને મોક્ષ પ્રદાન કરે છે, મોક્ષનું કારણ છે. જે વિતરાગી પરિણામ ભગવાન આત્માને મોક્ષ પ્રદાન કરવા સમર્થ છે, તો એ વિતરાગ પરિણામવાળા જીવને માટે સ્વર્ગ કેટલું દૂર હોઈ શકે? તેને વચમાં સ્વર્ગ તો મળે જ. ગુરુદેવનું છે એક્સપ્લેનેશન છે આનું. તેને વચમાં સ્વર્ગ તો મળે જ. 100 ખાંડી અનાજ થાય તો હારે 100 ગાડા ખડ તો નીકળે જ. અનાજ ખેતરમાં અનાજ પાકે તો ઓલું ખડ ઘાસ નીકળે, એ ઉગી ગયું એમને એમ. તો કહે છે કે 100 ખાંડી અનાજ થાય તો હારે 100 ગાડા ખડ તો થાય જ. પુણ્ય તો ખડ છે, ઘાસ છે. આત્માના શ્રદ્ધા જ્ઞાનને રમણતામાં મોક્ષ હોય ત્યાં વચ્ચે સ્વર્ગ તો આવે જ. સ્વર્ગને એલિમિનેટ ન કરી શકે કેમ કે સીધો રાગનો નાશ નથી થતો. સંસારનો રાગ છે એ પ્રશસ્ત રાગમાં કન્વર્ટ થાય છે. એ કન્વર્ટ થાય છે, એનું ફળ આવે છે દેવગતિ, અને પછી એની સાથે બી ભેદજ્ઞાન કરે છે, એના પ્રત્યે પણ ઉદાસીન થાય છે, અને ત્યારે પૂર્ણ વિતરાગતા થઈ અને મોક્ષ થાય છે. પણ વચ્ચે આવે તો છે જ. ત્યાં વચ્ચે આપણે કીધું ને, બેન શ્રીબેન દેવગતિમાં, ગુરુદેવ દેવલોકમાં, પછી સોગાનીજી દેવલોકમાં, કૃપાળુદેવ દેવલોકમાં, આ બધા જ કુંદકુંદાચાર્ય દેવલોકમાં. તો આ બધા જ કહે છે કે પુણ્ય હે છે, દેવલોક કામનું નથી. મોક્ષ જ એમનું ધ્યેય છે, ધ્યેય મોક્ષનું છે, અને જાય બધા જ ગયા છે સ્વર્ગમાં.
તો કેમ? તો કે એ બાય પ્રોડક્ટમાં આવી જાય છે. એને પોતાના પુરુષાર્થની નબળાઈ ગણે છે કે સીધો મોક્ષ કરી શકાય એમ નથી, થોડો વચ્ચે થાક ખાવો પડે છે. સીધું શુક્લ ધ્યાનમાં નથી જઈ શકાતું, તો વચ્ચે ધર્મ ધ્યાનમાં થોડો થાક ખાઈએ છીએ અને એ થાકમાં 1-2 ભાવ જાય છે અને પછી શુક્લ ધ્યાનને પ્રગટ કરી અને મોક્ષ આવી જાય છે. આત્માના શ્રદ્ધા જ્ઞાનને રમણતામાં મોક્ષ હોય ત્યાં વચ્ચે સ્વર્ગ તો આવે જ. એ પરિણામની ભૂમિકામાં એવો શુભ વિકલ્પ હોય જ છે. તેથી આત્મધ્યાન સાથે ઉપાર્જિત પુણ્યના ફળમાં વચ્ચે સ્વર્ગ તો આવે જ છે. જેમ એક માણસ છાંયડે બેઠો હોય ને બીજો તડકે બેઠો હોય તેમાં ફરક જોવામાં આવે છે. 2 માણસ ગામ બહાર નીકળ્યા ને ત્રીજો માણસ હજી ગામમાં છે. તેની વાટ જોઈને 2 માણસે બેસવું છે તો એક જણ તડકે ઊભો રહે અને બીજો થોડે દૂર ચાલીને વડના છાંયડે ઊભો રહી અને રાહ જુએ છે. તેમ આત્મામાં શુદ્ધ ઉપયોગ થાય ત્યારે જ તેની મુક્તિ થાય, પરંતુ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિનો જ્યાં સુધી તેને કાળ ન આવે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ શુભ ભાવમાં હોય તો તેને સ્વર્ગની છાયામાં બેઠો કહેવામાં આવે છે, ને અશુભ ભાવમાં હોય તો તે દુઃખના સ્થાનમાં ઊભેલો કહેવામાં આવે છે. તડકો ને છાયાની જેમ અહીં અશુભ અને શુભનો ફેર બતાવવો છે, પણ મળવું છે તો ત્રીજાને, શુદ્ધ ઉપયોગને મળવું છે. 2 માણસ ગામથી નીકળ્યા છે અને પછી ખબર પડી કે ઓલો ત્રીજો પણ આવે છે, આપણે એને વેઇટ કરવાનો મેસેજ આવ્યો છે તો કે વેઇટ કરીએ છીએ. ઓકે, તો એક જ્યાં તડકો હતો ત્યાં ઊભો રહી ગયો અને બીજો થોડો ચાલીને જ્યાં છાંયો હતો ત્યાં ઊભો રહી ગયો. તો એ બંને જણા રાહ જોઈ રહ્યા છે કે ઓલો માણસ આવે એની. તો કયું સારું કહેવાય? છાયા ઊભો હોય એ સારું કહેવાય કે તડકે ઊભો હોય? એ બંનેને રાહ જોવાની છે. તો કે ના, છાયા ઊભો હોય એ સારું કહેવાય. શુદ્ધ ઉપયોગ નથી આવતો તો પછી શુભ ઉપયોગમાં રહે એ સારું કહેવાય. શુદ્ધ ઉપયોગ શુક્લ ધ્યાન નથી થઈ શકતું તો પછી ધર્મ ધ્યાનમાં ઊભે એ જ સારું કહેવાય. તો મળવું છે ત્રીજાને, બંનેને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરવો છે, પણ શુદ્ધ ઉપયોગ થઈ નથી રહ્યો તો પછી શુભના છાયામાં રહેવું સારું, એમ શાસ્ત્ર કહે છે. અશુભના તડકામાં રહેવા કરતાં શુભના છાયામાં સારું. પણ એ બંને, તડકો ને છાંયો બંને ક્યાં છે? એ બંને ઘરની બહાર છે, રસ્તા પર છે, એ ઘર નથી. શુદ્ધ ઉપયોગ વિના ચારિત્ર ને શાંતિ આત્માને 3 કાળમાં થતી નથી. શું કીધું? શુદ્ધ ઉપયોગ વિના ચારિત્ર ને શાંતિ આત્માને 3 કાળમાં થતી નથી, પણ પાપ કરતાં પુણ્યના સ્થાનમાં વ્યવહારે આટલો ફેર પાડવાની વાત બતાવે છે. પાપ અને પુણ્યમાં વ્યવહારથી એટલો ફેર બતાવે છે કે ભાઈ શુદ્ધ ઉપયોગ નથી તો તું કે હું હવે નરકમાં જાઉં, એવા કર્મો કરું, તો કે એનાથી તો બહુ દુઃખ થશે તને. એના કરતાં શુભના છાયામાં રહે, શુદ્ધ ઉપયોગ આવે, પછી તારી અંદર જમા થાય તાકાત શુક્લ ધ્યાનની, તો ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં જઈ શકાય છે ઇઝીલી. પણ અશુભ રાગ ચાલતો હશે એમાંથી સીધું વિતરાગતામાં ન જઈ શકાય. અશુભ ભાવ કરતાં શુભ ભાવમાં પુણ્યથી સ્વર્ગની બાહ્ય સગવડતા છે એટલે આંતરો વ્યવહારથી બતાવવો છે. બાકી સ્વર્ગમાં પણ દુઃખ છે, ત્યાં કંઈ સુખ છે નહીં, પરંતુ બહારની સગવડતાની અપેક્ષાએ નરકના દુઃખ કરતાં વ્યવહારે સુખની વ્યાખ્યા કરી છે. એમ તો કે ભાઈ સ્વર્ગમાં સુખ નથી, જ્યારે મોક્ષનો મહિમા બતાવવો છે ત્યારે ને કે ભાઈ દેવલોકમાંય સુખ નથી, ત્યાં જઈને શું કરીશ તું? ત્યાં પણ મૃત્યુ આવશે, પછી શું કરીશ? પણ જ્યારે અશુભ અને શુભની વચ્ચે વાત છે તો કે ભાઈ નરકમાં જાય, તિર્યંશમાં જાય, નિગોદમાં જાય, આવા બધા કર્મો કરીને ઉલટા, એની બદલીમાં એ દેવલોકમાં હોય તો સારું છે, ત્યાંથી પણ એ ભગવાનની વાણી સાંભળવા તો જઈ શકશે. નરકમાં એવો યોગ નથી કે નરકનો જીવ સમોસરણમાં જઈ શકે. તો એટલો તો શુભનો મહિમા વધી ગયો ને કે જે દેવલોકમાં પુણ્ય કરીને ગયો છે એને ભગવાનની વાણી મળે છે, પણ નરકના જીવને ભગવાનની વાણીનું નિમિત્ત નથી. તો એટલો પુણ્ય ને પાપનો ફરક તો એણે જ્ઞાનથી વ્યવહારથી સમજવો પડશે. ને એમ કે પુણ્ય ને પાપમાં ફરક સમજશે એ 4 ગતિમાં રખડશે, એવું એ વાક્ય આવે શાસ્ત્રમાં કે પુણ્ય ને પાપને જે ફેર કરશે એ 4 ગતિમાં રખડશે. તો કે એ વાત જે કીધી એ શ્રદ્ધા અપેક્ષાએ કીધી.
કે શ્રદ્ધામાં એણે એમ રાખવું પડશે કે પુણ્યથી પાપથી પણ મને ભવ લેવો પડશે, પુણ્યથી પણ મને ભવ લેવો પડશે, અને મોક્ષની અપેક્ષાએ ભવ લેવું એ ખરાબ જ છે. મોક્ષની અપેક્ષાએ ભવ લેવું એ સારી વાત નથી. એટલે એ અર્થમાં બંને સેમ છે. એક સોનાની સાંકળ છે, એક લોખંડની સાંકળ છે. તો સાંકળ તો બાંધે જ છે, તો સોનાની સાંકળ મને બાંધે એનાથી શું ફાયદો? તો એ અપેક્ષા બરાબર. પણ જ્ઞાન અપેક્ષા એમ કહેશે કે પુણ્ય અને પાપમાં ફેર કરવો જરૂરી છે. પાપથી ખરાબ ભવ આવશે, ખરાબ ગતિ થશે, અને પુણ્યથી સારા ભવ મળશે, દેવગતિ મળશે. ત્યાંથી ભગવાનના સમોસણમાં દિવ્ય ધ્વનિ સાંભળવા મળશે. તો એટલો તો પુણ્યનો મહિમા એણે જ્ઞાનથી સમજવો પડશે. ગુરુદેવ, જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી હલકી છે એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. સાંભળનારની હલકી યોગ્યતા બતાવે છે. ગુરુદેવ કહે છે ઓલા વક્તાને જવા દો, એ હલકું પીરસે છે એ જવા દો, પણ આ સાંભળવા જાય છે ક્યારે, અને ઓલાની દુકાન ક્યારે ચાલે છે? આવા ગ્રાહક મળે છે ત્યારે ચાલે છે ને. તો કહે છે જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી હલકી છે એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. કેમ કે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા શ્રદ્ધાને અનુમોદનારા છે. વક્તાની જે ઊંધી માન્યતા છે, જે મિથ્યાત્વ છે, જે રાગ આધારિત ઉપદેશ કરે છે, તો એ વક્તાને સાંભળે છે, તો એણે વક્તાની ઊંધી શ્રદ્ધાની અનુમોદના કરી કહેવાય. વક્તાને જે મિથ્યાત્વ છે એને એની અનુમોદના કરી. અને કરવું, કરાવવું, અનુમોદના કરવી, ત્રણેયનું ફળ એક જ છે. આપણે કાલે કીધેલું કે આતંકવાદીને ભાડા પર ઘરમાં જગા આપે તો પોલીસ એને છોડી દે? કે હું થોડી આતંકવાદી છું કે મારે તો ભાડાની ઇન્કમ મારે નિસ્બત હતો. તો કે એ ન ચાલે. ત્યાં કરવું, કરાવવું, અનુમોદના કરવીમાં ગણાઈ જશે એ. કેમ કે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા શ્રદ્ધાને અનુમોદનારા છે. કરે, કરાવે અને અનુમોદે તે ત્રણેયનું ફળ એક જ છે. ઓલા દ્રૌપદીનું વસ્ત્રાહરણ કોણે કર્યું હતું? દુશાસને. અને એની કિંમત છેલ્લે કોણે ચૂકવી? તો કે ભીષ્મ પિતામહે. એણે કંઈ કર્યું હતું? એણે તો આંખ ખાલી નીચે કરી હતી, તો પણ એને કિંમત ચૂકવવાની આવી ને. કેમ? કેમ કે એને એ આંખ નીચી કરી, એ અનુમોદના માગ્યું, એ દુશાસનની અનુમોદના માગ્યું. તમે એનો વિરોધ ન કર્યો, એ અનુમોદના માગ્યું. કરે, કરાવે ને અનુમોદે તે ત્રણેયનું ફળ એક જ છે. ચોરી કરે કે જ્યાં ચોરી કરી આવો ત્યાં બહુ સારો મોકો છે એમ બતાવે, અને અનુમોદે કે બહુ મસ્ત કરી આવ્યો તું, અરે આ તો ગજબ કર્યું તે, એને કહેવાય અનુમોદના. કરે કાંઈ નહીં, પોતે કરી આવ્યો એને ઉલ્લાસ આપે, એ અનુમોદના કરી કહેવાય. પોતે કરતોય નથી, કરાવતોય નથી, પણ ઓલાને ઘરે મસ્ત યાર સોલિડ ટ્રીક છે તારી આગળ, તો માયાચારી કરવાની ગજબ ટ્રીક છે. હા, ઉલ્લુ બનાવી દેવાની તારી પાસે તો બહુ મસ્ત ટ્રીક છે, શીખવા જેવી છે. તો કે કેમ અનુમોદનાનું? કેમ કે એ અનુમોદના કરે છે એટલે આગળ ઉપર પોતે એ કરશે. જે ચીજની તમે અનુમોદના કરો છો એ ચીજ તમે આગળ ઉપર કરવાના છો. અત્યારે ઉદય નથી, અત્યારે તમે કરવાનો ઉદય નથી, એટલે જે કરે છે એને તમે અનુમોદના કરો છો, એટલે કુદરત તમને એ ચીજ આગળ ઉપર એ રોલમાં મૂકશે. હા. બેનનું છે, પર્યાયને બહુ યાદ કરવા જઈએ છે તો દ્રષ્ટિ મંદ પડી જાય એવું ન બને? પર્યાયને બહુ યાદ કરવા જઈએ તો દ્રષ્ટિ મંદ પડી જાય એવું ન બને? એટલે કહે છે કે દ્રષ્ટિનો જે વિષય છે એ ધ્રુવ દ્રવ્ય છે અને એમાં પર્યાય નથી. તો કહે છે કે પર્યાયને યાદ કરીએ તો પછી ધ્રુવ દ્રવ્ય જે છે એનું અમારું અહમપણું જે છે, એની અમારી જે પકડ જે છે એ મંદ પડી જાય એવું ન બને?
બેનશ્રી, જરા પણ એવું બનતું નથી. સાધકને પર્યાય પણ ખ્યાલમાં છે અને દ્રવ્ય પણ ખ્યાલમાં છે. તે બંનેને ખ્યાલમાં રાખીને જે વખતે જે જાતનો રાગ આવે છે તેમાં જુદો રહે છે. પર્યાયમાં જે પ્રશસ્ત રાગ આવે છે તેમાં ભક્તિ આવે છે પણ પોતે જુદો રહે છે. દ્રષ્ટિનું જોર બરાબર ટકી રહે છે. એટલે કે પર્યાયનું જ્ઞાન કરવા જઈએ, આ ટૂંકમાં એમ પૂછે છે કે પર્યાયને યાદ કરવા જઈએ એટલે કે પર્યાયને નું જ્ઞાન કરવા જાઉં તો પછી મારે દ્રષ્ટિનો વિષયની જે પકડ છે એ નબળી પડી જાય ને, તો કે નબળી ન પડે. પર્યાયનું જ્ઞાન કરે છે તો જ્ઞાન કરે છે, એમાં અહમપણું કર્યા વગર જ્ઞાન કરે છે. પર્યાયનું જે જ્ઞાન કરે છે એ અહમપણું કર્યા વગર જ્ઞાન કરે છે. બાજુવાળાના છોકરો સાચવવા આપી ગયા છે તો એ નાસ્તો પાણી બધું કરાવે છે, પણ આ મારો છે એવું અહમપણું કર્યા વગર કરે છે. તો કે એને નાસ્તો પાણી કરાવતા કરાવતા આ મારો દીકરો છે એવી મને પછી ભ્રમ થઈ જશે તો કે કોઈને નથી થતા ભાઈ. નાસ્તો પાણી કરાવતા કરતાં કોઈને ભ્રમ નથી થઈ જતા. હવે 6 મહિના નાસ્તા પાણી કરાવે ને તોય ભ્રમ ન થાય કે આ મારો દીકરો છે. એ જ્ઞાન જ કરે છે ખાલી. તો કહે છે કે જે સાધક છે એ દ્રવ્યને શ્રદ્ધાથી પકડેલું જ છે, એનું અહમપણું ત્યાં જ રહે છે અને છતાં એનો ઉપયોગ પર્યાયમાં શું ચાલે છે, કેવા પરિણામ ચાલે છે, દ્રવ્યને અનુરૂપ છે, દ્રવ્ય તરફ જઈ રહેલા છે કે પર તરફ જઈ રહેલા છે, મિથ્યાત્વવાળા પરિણામ છે, કસાયવાળા પરિણામ છે કે અકસાય પરિણામ તરફ ગતિ છે, એ પરિણામનું બરાબર જ્ઞાન કરે છે. અને આ બંને વિરોધી ચીજ લાગે છે પણ એ વિરોધી ચીજનો સમન્વય સાધક કરી લે છે. ઓલો બેટ્સમેન જ્યારે શોટ મારે ત્યારે એ સ્થિર ઊભો રહીને શોટ મારે. હા, પછી કે હું સ્થિર શોટ મારવા માટે ઓલો એને કે તારે એકદમ સ્થિરતા હોવી જોઈએ, બંને પગ ઉપર એકદમ સ્થિર ઊભા રહીને શોટ મારી શકાય. તું તારું બેલેન્સ ન રાખે અને સ્થિરતામાં જરાક આમ તેમ થાય તો તારું શોટ ન જાય બરાબર. તો કે હવે સ્થિરતામાં ઊભો રહીને મારું, પછી માર્યા પછી મારે રન માટે દોડવાનું છે તો હું કેવી રીતે દોડું? સ્થિર રહીને તો હું સ્થિર થઈ ગયો તો હવે સ્થિર થઈ ગયો તો હું ગતિ કેમ કરીશ? એવું કોઈ બેટ્સમેન કહે છે? બેટ્સમેન શોટ મારતી વખતે પૂરેપૂરો સ્થિર છે અને જોઈ છે કે આમાં 4 કે 6 નથી જવાની પણ 2 રન મળી શકે એમ છે, તો એને 1 સેકન્ડ પણ નથી લાગતી ભાગવામાં. સ્થિરતામાંથી ગતિમાં આવવામાં એને 1 સેકન્ડ પણ નથી લાગતી. તો કે એવી જ રીતે સાધક દ્રવ્યને છોડતો નથી, એમાંથી અહમપણું છોડતો નથી અને પરિણામનું જ્ઞાન કરવાનું પણ એક પરિણામને પણ જ્ઞાન કર્યા વગર જવા નથી દેતો. આપણે જે ઓલું કીધેલું કે જ્યારે જ્ઞાનમાં એટલી સૂક્ષ્મતા હોય કે એક પણ પરિણામ જાણ્યા વગરનું ન જાય અને પરિણામમાં શ્રદ્ધામાં એવી દ્રઢતા હોય કે એક પણ પરિણામમાં એકત્વ ન થાય, ત્યારે એને સમ્યક દર્શન થાય. શ્રદ્ધા એ જે બી પરિણામ જણાયું એમાં એકત્વ ન કરે અને જ્ઞાન એક પણ પરિણામને જાણ્યા વગરનું ન છોડે. એવો જ જ્ઞાન અને શ્રદ્ધાનો સમન્વય હોય છે. જેની શ્રદ્ધા દ્રવ્ય પર ગઈ એનું જ્ઞાન બારીક 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 થતું જશે અને બારીક કામ કરતું જશે પરિણામ પર. અને એ બારીક થયેલું જે જ્ઞાન છે એ પ્રજ્ઞા છે અને એ પ્રજ્ઞા જે છે એ પરિણામને ભેદ કરશે કે આ પરિણામ છે અને આ અપરિણામી છે, આ રાગ છે અને આ જ્ઞાન છે, એમ ભેદ કરનાર પ્રજ્ઞા છે. એ પ્રજ્ઞા જે છે એ સૂક્ષ્મ થયેલો ઉપયોગ છે. એ સૂક્ષ્મ થયેલો ઉપયોગ છે એ રાગને જ્ઞાનને જુદા કરે છે. મુમુક્ષુ શું રાગથી જુદો રહીને તેનું બરાબર જ્ઞાન થઈ શકે છે? રાગથી જુદો રહીને તેનું જ્ઞાન કરે છે અને ભક્તિ પણ આવે છે, બંને સાથે થાય છે. ભક્તિ પણ આવે છે, ભક્તિ રાગ છે અને સાથે રાગથી જુદો રહીને એનું જ્ઞાન પણ કરે છે. રાગથી જુદો રહીને તેનું જ્ઞાન કરે છે અને ભક્તિ પણ આવે છે, બંને સાથે થાય છે. એકલું જ્ઞાન કરે છે એમ નથી, ભક્તિ પણ આવે છે. ચક્રવર્તી રાજા પોતે ભાવના ભાવે છે અને પોતે આહાર આપે છે, માણસોને હુકમ કરે એમ નહીં. ભરત ચક્રવર્તી ખુલ્લા પગે એના મહેલની 12 કિલોમીટર સુધી જતા ભાવલિંગી મુનિને શોધવા માટે, આહાર દાન કરવા માટે. એને તો હજારો સેવક હતા. એમ કહે ને ભાઈ મુનિઓને આપી દેજો, ભાઈ જરા કોઈ આ મુનિ દેખાય તો એને આહારદાન કરાવી દેજો. તો કે નહીં, ખુલ્લા પગે જાય અને
મુનિને ગોતે, ભાવલિંગી મુનિને, અને એ મળે ને આહારદાન કરવા મળે તો કહેશે કે કેવો લાવો મળ્યો મને આજે. અને એ ભાવથી ચીજ કરે છે અને સાથે એની સાથે એનું વેદનાન છે કે આ મારો આ જે ભાવ છે એ મારો સ્વભાવ નથી. આ ભાવ છે મારો ભાવ જ્ઞાન ભાવ છે. આ જે રાગ થઈ રહ્યો છે એ મારો ભાવ નથી. પણ ભાવ કરવામાં પણ સિન્સિયર છે, એમાં પણ કોઈ ચીટિંગ નથી, કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નથી કે ભાવ કરવાનો અને પાછું એનાથી છૂટા રહેવાનું, એવું કોઈ ચીટિંગની વાત નથી. સહજ બંને ચીજ અલગ થઈ ગઈ છે કે અહમપણું દ્રવ્યમાં જ અને પર્યાયમાં જે થાય એનું જ્ઞાન. ચારિત્ર ગુણની પર્યાય અને શ્રદ્ધા ગુણની પર્યાય બંને અલગ થઈ ગઈ છે. ચારિત્ર ગુણ એનું કામ કરે છે, એને રોકતો નથી. ચારિત્ર ગુણમાં રાગ ઉછળે છે, પ્રશસ્ત રાગ ઉછળે છે, તો એને સિન્સિયરિટીથી ફોલો કરે છે. અને શ્રદ્ધા ગુણ કહે છે કે મારે એની સાથે કાંઈ લેવા દેવા જ નથી, મારું અહમપણું તો દ્રવ્યમાં છે અને આની સાથે મારે વેદનાન છે. ચારિત્ર ગુણમાં જે થાય છે એના પર હું સાઇન નથી કરતી, શ્રદ્ધા એમ કહે છે. હું એને એન્ડોર્સ નથી કરતી. એ ચારિત્ર ગુણની અસ્થિરતા છે, એ જાણે. હું દ્રવ્યને જ જાણું છું અને દ્રવ્યને જ પકડીશ. તો એ બંને ચીજ સહજતાથી ઓટોમેટિક ચાલે છે. આપણે કીધું ને ભગવાનને નવડાવવા લઈ જાય મેરુ પર્વત પર બાળ તીર્થંકરને, તો ઇન્દ્ર જે છે એ ગાંડો થઈને 4 રૂપ ધારણ કરે અને નાચે કે ભગવાનને નવડાવવાનો મને લાહો મળ્યો. અને એ પોતે નેક્સ્ટ ભાવમાં મોક્ષે જનારો છે. અને એ બાળ તીર્થંકર પણ એના ભાવ જાણે છે કે આ મારી પ્રત્યે આટલી ભક્તિ કરે છે, પણ એણે અંદરથી પોતાના ધ્રુવ દ્રવ્યને છોડ્યું નથી. એનું અહમપણું એના ધ્રુવ દ્રવ્યમાં જ છે અને મારી ભક્તિ કરે છે. તો એ તીર્થંકર એમ ન વિચારે કે હા તો ચીટિંગ કરે છે ને, પોતાના આત્માને છોડતો નથી ને મારી ભક્તિ પણ કરે છે. તો કે એ જ ભક્તિ સાચી ભક્તિમાં જાય છે, જેણે પોતાના આત્માને છોડ્યો નથી અને છતાં અહીંયા આગળ પ્રશસ્ત રાગ સિન્સિયરિટીવાળો છે, એ જ ભક્તિ થઈ. અને ઓલું જ્યાં આગળ ધ્રુવ દ્રવ્યને પકડ્યું નથી અને રાગના પરિણામ છે, એ તો મિથ્યાત્વમાં જાય છે. એવી ભક્તિ ભગવાન સ્વીકારે પણ નહીં, મિથ્યાત્વવાળી ભક્તિ. ભગવાનની ભક્તિ કોણ કરી શકે? મિથ્યાત્વી થોડી કરે. સમકીતી છે એ ભગવાનની ભક્તિ કરે છે. જેને ભક્તિ સાથે ભેદજ્ઞાન છે એની જ ભક્તિ ભગવાન સ્વીકારે છે. કેમ કે ભગવાનનો હેતુ તું મારી ભક્તિ કરે એમ થોડી છે. ભગવાનનો હેતુ છે તું પણ મારી જેમ મોક્ષે જા. હા, તો કે હું પણ મારા આગળના તીર્થંકરો જ્ઞાનીઓ હતા એના પ્રત્યે મારો પણ આમ જ ભાવ હતો. મેં અંદરથી મારા આત્માને પકડેલો અને બહારથી એમની ભક્તિ કરેલી. હવે આજે તું એમ કર કે તું તને મારા પ્રત્યેનો ભાવ છે એ વસ્તુ થઈને એના સાથે ભેદજ્ઞાન કર તો એ મોક્ષ આવશે. તો એકલું જ્ઞાન કરે છે એમ નથી, ભક્તિ પણ આવે છે. ચક્રવર્તી રાજા પોતે ભાવના ભાવે છે અને પોતે આહાર આપે છે. માણસોને હુકમ કરે એમ નહીં, પોતાને સ્વયં એવી ભાવના આવે છે અને સ્વતંત્ર વર્તન પણ એવું થાય છે. નિશ્ચય વ્યવહારની સંધિ છે. નિશ્ચય વ્યવહારની એવી જ મિત્રતા છે. નિશ્ચયનું કામ કરે છે, વ્યવહારનું કામ કરે છે. તે બંને કેમ સાથે રહેતા હશે એમ અટપટું લાગે, પણ તે બંને પરિણતિમાં સાથે રહે છે. અટપટી વાત લાગે પણ બંને પરિણતિમાં સાથે રહે છે. એક જ પરિણતિમાં સાથે રહે છે. પ્રશસ્ત રાગ પણ ત્યાં છે અને આ પ્રશસ્ત રાગ મારો સ્વભાવ નથી, એનાથી મારે ભેદજ્ઞાન કરવાનું છે. એ ભેદજ્ઞાનની જે ધારા છે એ પણ ત્યાં જ છે અને એ બંને એક સાથે છે અને એમાં કોઈ વિરોધાભાસ નથી. પર્યાય અપેક્ષાએ 100% દાસત્વ સ્વીકારે અને પાછું દ્રવ્ય અપેક્ષાએ 100% પરમાત્મા છું તેમ પણ સ્વીકારે. તો વિરોધાભાસ ન થઈ જાય. પર્યાય અપેક્ષાએ કે જે ભગવાન તમારી પાસે તો હું પામર છું, તો પર્યાય અપેક્ષાએ 100% દાસત્વ સ્વીકારે અને પાછું દ્રવ્ય અપેક્ષાએ 100% પરમાત્મા છું એમ પણ સ્વીકારે. આ કેવું? 100% દાસત્વ અને 100% પરમાત્માપણું બંને સ્વીકારે છે અને ભેદજ્ઞાનની ધારા ચાલે છે. દ્રવ્ય ઉપર જોર રહે છે અને પર્યાયમાં દાસત્વ વર્તે છે. ઉપયોગમાં તે કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર વર્તે છે. એ જે કાર્ય કરે છે એ ઉપયોગથી કરે છે. પ્રશસ્ત રાગ જે છે એ ઉપયોગથી એના ઉપયોગમાં છે અને એના લબ્ધમાં જે છે
એની પરિણતિ છે. અને એ પરિણતિ છે એ વિતરાગતાના રંગે રંગાયેલી છે. પરિણતિમાં રાગ નથી. ઓલો કોઈ નોકર શેઠને કે હું તમારો નોકરે છું અને એમ હું તમે જે શેઠ છો ને એવો શેઠ પણ છું, તો કે આવું થઈ શકે? આવું બે રીતે કેમ થાય? નોકર હું તમારો દાસાનું દાસ છું તો કહો કે તમારા શેઠનોય શેઠ છું. હા, તો કે આવું તો કેમ થાય? તો કે આવું મોક્ષ માર્ગમાં થાય. દાસત્વ સ્વીકારે છે પણ જે ઓલી ભાવ એ દાસત્વમાં જ છે. અને અહીંયા આગળ સામે એ કહે છે કે તમે જેવા છો એવો જ હું છું. મારા અને તમારામાં કાંઈ ફરક નથી. તમે પહોંચી ગયા છો ને હું પહોંચવાનો છું, બસ. ઇટ ઇઝ એ મેટર ઓફ ટાઈમ. એટલો જ ફરક છે. જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. આ પર્યાયના જ્ઞાન કરવા માટેની વાત છે કે પર્યાયના ઘરે આપણે જવાનું નથી, પર્યાયમાં અહમપણું આપણે કરવાનું નથી, પણ જે ઘરે ન જવું હોય એને પણ જાણવું જોઈએ કે આ ઘર મારું નથી. એમ પર્યાયમાં અહમપણું નથી કરવાનું, પર્યાયમાં સ્થિર નથી થવાનું, એકાગ્ર નથી થવાનું, તન્મય નથી થવાનું, પણ એનું જ્ઞાન તો કરવાનું છે. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી, તેથી તેનું જ્ઞાન પણ નહીં કરે તો એકાંત થઈ જશે, પ્રમાણ જ્ઞાન નહીં થાય. પર્યાયનું જ્ઞાન કરે અને દ્રવ્યની શ્રદ્ધા કરે ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. પર્યાયનો આશ્રય છોડવા યોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનું જ્ઞાન સાચું થશે. સત સ્વરૂપનું સત્ય નિરૂપણ પણ જેને સાંભળવા મળે છે તે મહાભાગ્યશાળી છે. ગુરુદેવ, સત સ્વરૂપનું સત્ય નિરૂપણ, ગોટાળાવાળું નહીં, મિલાવટવાળું નહીં, મિથ્યાત્વ ભેળવેલું, રાગ ભેળવેલું નહીં, જેમ ભગવાને કીધું છે એમાં જરા પણ ફરક નહીં. સત્ય સત સ્વરૂપનું સત્ય નિરૂપણ એટલે કે સત સ્વરૂપનું અસત્ય નિરૂપણ કરનારા પણ છે એમ એમાં આવી ગયું. શું કીધું? સત સ્વરૂપનું સત્ય નિરૂપણ પણ જેને સાંભળવા મળે છે તે મહાભાગ્યશાળી છે. સત શ્રવણ મનન વિનાનું જીવન ઢોર જેવું છે. સત શ્રવણ અને એના પછી ચિંતન મનન એ ન કરતો હોય તો એનામાં ને ઢોરમાં કાંઈ ફરક નહીં. મારું વાક્ય છે એક, મોક્ષનો માર્ગ એક ક્ષયોપશમ વધારવાનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ એક ક્ષયોપશમ વધારવાનો માર્ગ નથી. ક્ષયોપશમ જ્ઞાન માટે મન અને ઇન્દ્રિયોનું હોવું અનિવાર્ય છે. ક્ષયોપશમ જે જ્ઞાન છે એ મન અને ઇન્દ્રિય, કાનથી તમે સાંભળ્યું એટલે એ ઇન્દ્રિયનો યુઝ કર્યો અને પછી અંદર ચિંતન મનન થયું, એ મનના આધારે થયું. એ મન અને ઇન્દ્રિયોના યુઝથી ક્ષયોપશમ જ્ઞાન પ્રગટે છે. ક્ષયોપશમ જ્ઞાન માટે મન અને ઇન્દ્રિયોનું હોવું અનિવાર્ય છે. ક્ષયોપશમ વધારવાનો ભાવ કરવો એટલે મને મન અને ઇન્દ્રિયો મળતા જ રહે એમ ઈચ્છવું. ક્ષયોપશમ વધારવાનો ભાવ કરવો એટલે મને મન અને ઇન્દ્રિયો મળતા જ રહે એમ ઈચ્છવું. મન અને ઇન્દ્રિયો શરીર સહિત જ હોય એટલે મને શરીર મળતું રહે એવો ઊંધો ભાવ થયો એટલે કે મિથ્યાત્વ થયું.
મન અને ઇન્દ્રિયો શરીર સહિત જ હોય એટલે મને શરીર મળતું રહે એવો ઊંધો ભાવ થયો એટલે કે મિથ્યાત્વ થયું. ક્ષયોપશમ જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે. એના વધવાથી જે જીવ ખુશ થાય તો એ અતિન્દ્રિય જ્ઞાનનો અનાદર થયો અને એથી એનું અતિન્દ્રિય જ્ઞાન ક્યારેય ખુલશે નહીં. ક્ષયોપશમ જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે. એના વધવાથી જે જીવ ખુશ થાય એ અતિન્દ્રિય જ્ઞાનનો અનાદર થયો અને એથી એનું અતિન્દ્રિય જ્ઞાન ક્યારેય ખુલશે નહીં. ઝૂંપડામાં કોઈને ઝૂંપડું મળી જાય ને ખુશ ખુશ થઈ જાય તો પછી કોઈ એને મેલ આપે? તો ઝૂંપડામાં ખુશ છે, સંતુષ્ટ છે, તો પછી એમ ઇન્દ્રિય જ્ઞાનથી ખુશ થઈ જાય તો પછી એ અતિન્દ્રિય જ્ઞાનનો અનાદર થયો, પોતાના સ્વભાવનો અનાદર થયો. પોતાનું મૂળ જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન છે. સિદ્ધ ભગવાનને કોઈ ઇન્દ્રિય નથી અને છતાં બધું જ્ઞાન છે. એક તરફ શાસ્ત્ર વાંચન કરવાનું કહેવામાં આવે છે અને બીજી તરફ ક્ષયોપશમ જ્ઞાનનું એકત્વ જીવને નિગોદમાં લઈ જશે એમ પણ કહેવામાં આવે છે. તો અમારે શું કરવું? એક તરફ શાસ્ત્ર વાંચન કરવાનું કહેવામાં આવે છે અને બીજી તરફ ક્ષયોપશમ જ્ઞાનનું એકત્વ જીવને નિગોદમાં લઈ જશે એમ પણ કહેવામાં આવે છે. તો અમારે શું કરવું? જેવી રીતે પુણ્ય છોડવાનું નથી પણ એની સાથેનું એકત્વ છોડવાનું છે, એ જ રીતે શાસ્ત્ર વાંચન છોડવાનું નથી પણ એનાથી જે ક્ષયોપશમ થાય છે એનાથી ફૂલાવાનું કે હરખાવાનું નથી. જેવી રીતે પુણ્ય છોડવાનું નથી પણ એની સાથેનું એકત્વ છોડવાનું છે, એ જ રીતે શાસ્ત્ર વાંચન છોડવાનું નથી પણ એનાથી જે ક્ષયોપશમ થાય છે એનાથી ફૂલાવાનું કે હરખાવાનું નથી. ક્ષયોપશમ જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે અને હું અતિન્દ્રિય જ્ઞાનવાળો શરીર, મન અને ઇન્દ્રિયોથી રહિત છું એમ એની સાથે ભેદ જ્ઞાન કરવાનું છે. ક્ષયોપશમ જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે અને હું અતિન્દ્રિય જ્ઞાનવાળો શરીર, મન અને ઇન્દ્રિયોથી રહિત છું એમ એની સાથે ભેદ જ્ઞાન કરવાનું છે. આવું ભેદ જ્ઞાન જ્ઞાની વિકલ્પપૂર્વક કરતા નથી પણ પોતાના અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનું સ્મરણ હોવાને કારણે ઇન્દ્રિય જ્ઞાન જે પર છે એની સાથે સહજ ભેદ જ્ઞાન થતું રહે છે. આવું ભેદ જ્ઞાન જ્ઞાની વિકલ્પપૂર્વક કરતા નથી પણ પોતાના અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવનું સ્મરણ હોવાને કારણે ઇન્દ્રિય જ્ઞાન જે પર છે એની સાથે સહજ ભેદ જ્ઞાન થતું રહે છે. એને જ જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. રાગથી ભેદ જ્ઞાન કરવાનું એ તો બધા સમજે, હો રાગથી ભેદ જ્ઞાન કરવાનું, શરીરથી ભેદ જ્ઞાન કરવાનું, હા, પણ જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન એટલે શું? તો કે જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન એટલે કે આ જે ઉઘાડ જ્ઞાન થઈ રહ્યો છે, જે ક્ષયોપશમી જ્ઞાન થઈ રહ્યું છે, એ જ્ઞાન પણ મારો સ્વભાવ નથી એમ એની સાથે પણ ભેદ જ્ઞાન કરવું, એને કહેવાય જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન. શરીરથી અને રાગથી ભેદ જ્ઞાન કરવું સહેલું છે પણ જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન અઘરું છે. એટલે આવું ભેદ જ્ઞાન પંડિત પાસે હોતું નથી પણ જ્ઞાનીઓ પાસે જ હોય છે. ઇન્દ્રિય જ્ઞાન પોતે આત્માના અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાન પોતે આત્માના અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં શું જાણવું એમ આત્મા એના અતિન્દ્રિય જ્ઞાનમાં જાણે છે. જ્ઞેયને જ્ઞાન સમજવું એ મિથ્યાત્વ છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે, એને જ્ઞાન સમજવું એ મિથ્યાત્વ છે. પોતાના ઉઘડેલા જ્ઞાનના મોહમાં પડી એ જ્ઞાન નહીં પણ જ્ઞેય છે એવી સમજણના અભાવમાં જીવ કાળક્રમે નિગોદમાં જતો રહે છે. જે દ્રવ્યલિંગી મુનિએ શાસ્ત્રનું 11 અંગનું જ્ઞાન કર્યું એ જ્ઞાન તો જ્ઞેય હતું. એ આત્માના અતિન્દ્ર જ્ઞાનમાં એ જ્ઞેય હતું પણ એ જ્ઞેયને એણે જ્ઞાન સમજ્યું અને એ કાળક્રમે નિગોદમાં જાય છે. જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન સાથે ભેદ જ્ઞાન હોવાને કારણે
ઇન્દ્રિય જ્ઞાન એની ચરમસીમા પર પહોંચી એમાં એકત્વ ન હોવાને કારણે અતિન્દ્રિય કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. જ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન સાથે ભેદ જ્ઞાન હોવાને કારણે ઇન્દ્રિય જ્ઞાન એની ચરમસીમા પર પહોંચી જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન થતું જાય એટલે ઇન્દ્રિય જ્ઞાન એની ચરમસીમા પર પહોંચે. પુણ્ય શ્રદ્ધામાં હે છે એમ આવી જાય એટલે પુણ્ય એની ચરમસીમા પર પહોંચે. એટલે સમકીતીઓ અને બધા ઉત્કૃષ્ટ પુણ્ય બને છે. શ્રદ્ધામાં પુણ્ય હે છે અને છતાં ઉત્કૃષ્ટ પુણ્ય સમકીતી બનાવે છે. એવી જ રીતે શ્રદ્ધામાં સમકીતીને આ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ હે છે અને એને જ ઇન્દ્રિય જ્ઞાન ચરમસીમા પર પહોંચે છે. જે આપણે કે ગુરુદેવને મતિશ્રુત જ્ઞાનના દરિયા ઉછળે છે, તો એ ઇન્દ્રિય જ્ઞાન આટલું જ ચરમસીમા પર ક્યારે પહોંચે છે કે એ ઇન્દ્રિય જ્ઞાન સાથે ભેદ જ્ઞાન છે. એટલે કે આત્માનો આશ્રય કન્ટિન્યુઅસ ચાલુ છે તો અહીંયા ઇન્દ્રિય જ્ઞાન ખુલતું જાય છે બાય પ્રોડક્ટમાં, પણ એની સાથે ભેદ જ્ઞાન જ કરે છે, ભેદ જ્ઞાન જ કરે છે અને પછી એ ત્યાંથી એ પર તરીકે છૂટું થઈ જાય છે અને અતિન્દ્રિય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે. જેમ ઓલા ગાડી પાછળ ગાડી સ્ટાર્ટ થાય ત્યારે ઓલા કૂતરાઓ ભસતા ભસતા ભાગે ને પાછળ, તો ઓલો ડ્રાઈવર કાંઈ ફિકર કરે આ કૂતરા મારી પાછળ પડ્યા છે એવું વિચારે? જમીન પર ઉભેલો માણસ વિચારે કરે કૂતરા મારી પાછળ પડ્યા. ગાડીમાં બેસેલો માણસ વિચારે કે મારી પાસે કૂતરા પડ્યા કે ભાઈ આવો, એ તો પોતે ચલાવતો જાય અને સ્પીડ વધારતો જાય, પછી એક લિમિટ સુધી કૂતરા આવે ને એનું જ્ઞાન એને બતાવે કે આને પહોંચી નહીં શકાય આ ગાડીને, આપણે ઊભા રહી જાઓ હવે. પછી એનું ભસવાનું સ્લો તો પછી છેલ્લે થાય કે તો આમ જવા દો, આમાં નહીં થાય તો એ બંધ થઈ ગયો. એમ જ્ઞાની જે છે એ રાગને પાછળ ભસતા કૂતરાને જેમ ડ્રાઈવર ટ્રીટમેન્ટ આપે ને એમ ટ્રીટમેન્ટ આપે છે કે તું આવ મારી પાછળ. હું કંઈ કહીશ નહીં કે ડ્રાઈવરે કૂતરાને કહીશ કે તું મારી પાછળ નહીં આવ. ડ્રાઈવર કહેતો જ નથી, કૂતરા એની મેળે સમજી જાય કે આમાં પાછળ જઈને કંઈ ફાયદો નથી. એમ જ્ઞાની કહેતા જ નથી રાગને કે આ તું બનતા હવે, તું બનતા આ રાગ તું બનતા હવે, એવું કહેતા જ નથી. એ તું આવ ને મારી પાસે, કેટલી તાકાત છે જોઈએ આપણે તારી. મારી જ્ઞાન, મારી ભેદ જ્ઞાનની તાકાત અને તારી રાગની તાકાત આપણે જોઈ લઈએ. પોતાના ઉઘડી રહેલા ક્ષયોપસમ જ્ઞાન પ્રત્યે ઉદાસીન રહેવું, એનાથી અલિપ્ત રહેવું એ અતિન્દ્રિય જ્ઞાન ખોલવા માટેની માસ્ટર કી છે. પોતાના ઉઘડી રહેલા ક્ષયોપસમ જ્ઞાન પ્રત્યે ઉદાસીન રહેવું, પોતાના ઉઘડી રહેલા ક્ષયોપસમ જ્ઞાન પ્રત્યે ઉદાસીન રહેવું, એનાથી અલિપ્ત રહેવું એ અતિન્દ્રિય જ્ઞાન ખોલવા માટેની માસ્ટર કી છે. જે લોકોને બી અતિન્દ્રિય જ્ઞાન ખુલ્યું એ લોકોએ ક્ષયોપસમ જ્ઞાનને ડિશોન કરેલું કે આ મારી વસ્તુ નથી. આ ક્ષયોપસમ જ્ઞાનની પ્રશંસા થાય છે, એ પ્રશંસા પણ મારી નથી અને આ જ્ઞાન પણ મારું નથી. એટલે એનું અતિન્દ્રિય જ્ઞાન ખુલતું જાય અને એ જ ઇન્દ્રિય જ્ઞાનમાં એકત્વ કરે કે બહુ સરસ થઈ ગયો છે મારે તો ઉઘાડ, તો પછી એ નિગોદનું કારણ છે. મોહ એ શ્રદ્ધાની મલિનતા છે. શ્રદ્ધાની મલિનતા શું? મોહ થાય છે જે, એ શ્રદ્ધાની મલિનતા. એમાં શ્રદ્ધાનું મલિન પરિણમન એટલે મોહ. અને તો ચારિત્રની મલિનતા એટલે શું? તો કે રાગ દ્વેષ એ ચારિત્રની મલિનતા છે. તો જ્ઞાનની મલિનતા શું? જો શ્રદ્ધાની મલિનતા તો કે મોહ, પછી ચારિત્રની મલિનતા તો કે રાગ દ્વેષ. તો જ્ઞાનની મલિનતા એટલે શું? તો કે ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાનની મલિનતા છે. અતિન્દ્રિય જ્ઞાનવાળો પદાર્થ છે એને ઇન્દ્રિયોને મનને આધીન થઈને જ્ઞાન કરવું પડે છે, એ એની મલિનતા છે. એ જ્ઞાન મલિન થઈ ગયું, ઇન્દ્રિય અને મનના લેવલ પર એને આવવું પડ્યું. એના વગર એને જ્ઞાન નથી થતું. તો એ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ જ્ઞાનની મલિનતા છે. ગુરુદેવ, દેરાણી જેઠાણી વગેરે જુદા પડવાના હોય તે પહેલાં એકબીજાના વાંકા બોલવા લાગે છે, તે તેમના જુદા પડવાના લક્ષણ છે.
દેરાણી જેઠાણી વગેરે જુદા પડવાના હોય તે પહેલાં એકબીજાના વાંકા બોલવા લાગે છે તે તેમના જુદા પડવાના લક્ષણ છે. તેમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. શું દ્રષ્ટાંત આપ્યું કે આ દેરાણી જેઠાણી છૂટા પડવાના છે તો પછી હવે એકબીજાના વાંકા બોલવાનું ચાલુ કરશે. દેરાણી જેઠાણી વગેરે જુદા પડવાના હોય તે પહેલાં એકબીજાના વાંકા બોલવા લાગે છે તે તેમના જુદા પડવાના લક્ષણ છે. તેમ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. મારું સ્વરૂપ વિતરાગ છે અને મારી પર્યાયમાં રાગ કેમ? મારું સ્વરૂપ વિતરાગ છે અને પર્યાયમાં રાગ કેમ? આ રાગ ન જોઈએ મને. જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આહા, આત્મામાં રાગની ગંધ નથી. રાગનો વિકલ્પ ઉઠે છે તેમાં હું બળું છું, તેમાં દુઃખ દુઃખ અને ફક્ત દુઃખ જ છે, ઝેર છે એમ પ્રથમ જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટે છે. રાગ સાથે દોસ્તી કરે તો ભેદ જ્ઞાન થોડી પ્રગટે. મહેમાન સાથે દોસ્તી કરી લે ને એનો રાગ કરી લે તો પછી મહેમાન જાય જ નહીં ને ઘરેથી કે આ તો મારો રાગ છે. તો મહેમાન સાથે જરા ડિટેચ રહે તો મહેમાનને થાય કે હવે ભાઈ આ મારે અહીંયાથી જવાનું છે, હવે ઘરે મારા આ કંઈ મારું ઘર નથી. જીવના શલ્ય દોષો હજારો દિવસના પ્રયત્ને પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ 1 મહિના સુધી થાય તો તે ટળે. કૃપાળુદેવનું પત્રાંક છે 957. જીવના શલ્ય એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ એ બધા શલ્ય કહેવાય, કાંટા. જીવના શલ્ય દોષો હજારો દિવસના પ્રયત્ને પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ 1 મહિના સુધી થાય તો ટળે. લ્યો બોલો, 1 મહિનામાં? અહીંયા 5-5 વર્ષ સુધી કાંઈ નથી થતું. એ કે 1 મહિનામાં સત્સંગમાં જાય તો એના દોષ ટળવા લાગે. આ કયો સત્સંગ હશે અને કયા માણસો હશે જે 1 મહિનામાં ને રસ્તે જીવ ચાલ્યો જાય, એટલે કે મોક્ષનો માર્ગ એના હાથમાં આવી જાય પછી પોતાની મેળે ચાલ્યો જાય. એમ કહે છે 1 મહિનો જો સત્સંગ મળે સાચો તો એને સમજાઈ જાય, મોક્ષનો માર્ગ બી સમજાઈ જાય, પોતાના દોષને ક્યાં ટાળવાના છે એ પ્રક્રિયા બી ચાલુ થઈ જાય દોષને ટાળવાની, અને મોક્ષના માર્ગમાં ચાલવાનું પણ પોતાની મેળે થઈ જાય. 1 મહિના પછી સત્સંગની જરૂરત ન પડે એમ કહે છે. ને રસ્તે જીવ ચાલ્યો જાય. 1 મહિનાનો સત્સંગ મળ્યો હોય સત્પુરુષનો તો એને સમજાઈ જાય કે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું અને કેમ ચાલવાનું છે. પછી જીવ પોતાની મેળે એના રસ્તે ચાલ્યો જાય. હવે આ તો કોઈ ચોથા આરાના મનુષ્ય માટે કીધું હશે. ભાવ ભાષણ વગરનો ક્ષયોપશમ એટલે વાચા જ્ઞાન. ભાવ ભાષણ નહીં અને ક્ષયોપશમ, અને ક્ષયોપશમથી બોલે છે તો એ જે છે એને કહેવાય વાચા જ્ઞાન કીધું. ખાલી હોંઠથી બોલે છે, એમાં હૈયું ભળેલું નથી, એનું હોંઠથી બોલે છે. તારે શુદ્ધિ વધારવી હોય, દુઃખથી છૂટવાની ભાવના હોય તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં રહેજે. બેન શ્રીબેન, તારે શુદ્ધિ વધારવી હોય, દુઃખથી છૂટવાની ભાવના હોય. કાલે ગુરુદેવે ઓલામાં એમ કીધું, રાગથી રસીલા જીવો તારી પરિણતિને મોડી કરી દેશે. ગોપાળદેવે કીધું કે સત્સંગમાં નહીં જતો તારી પરિણતિ ખલાસ થઈ જશે. આ બેન શ્રીબેન કોઈ જ્ઞાનીના અભિપ્રાયમાં ક્યાંય ફરક નથી આવતો, એક જ ચીજ બતાવે છે. તારે શુદ્ધિ વધારવી હોય, દુઃખથી છૂટવાની ભાવના હોય તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં રહેજે. લૌકિક સંગ
તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તથા ચૈતન્ય તત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે. લૌકિક સંગ તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તારા ચૈતન્ય તત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે. અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય છે. અચાનક આવી પડેલો અસત્સંગ, તમારા ઘરે જ કોઈ આવી ગયા મહેમાન થઈને અસત્સંગી અચાનક, અમારે બાજુમાં લગ્ન હતા, હવે 3 કલાકનો ગેપ છે, તમારું ઘર નજીક હતું ને તો અમે અહીંયા આવ્યા, તો એને તો આપણે સાચવી લઈએ કે ભાઈ આવ્યા છે, ભલે અસત્સંગી, ભલે મિથ્યાત્વના રસ્તે, ભલે તત્વ સાથે એને કાંઈ નિસ્બત નથી, અહીંયા આરામ કરો, કપડાં બદલો, અહીંયા નાસ્તો પાણી કરો અને જાઓ, તો કે એને તો તું સાચવી લે. પણ તું પોતે જ અસત્સંગીના ઘરે ધામા નાખે તો કે અહીંયા બાજુમાં જે સમજદાર હોય તો લગ્નમાં 3 કલાક પાસ કરવાના હોય તો એ ટેક્સી કરીને પોતાના ઘરે આવે કે ભાઈ ભલે 500 રૂપિયાનો ખર્ચો થતો પણ મારે એને ત્યાં આરામ નથી કરવો. તો કહે છે કે અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય. આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને આચાર્ય દેવની ભલામણ છે. સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને કહે છે કે ઓછા ગુણવાળાના સંગમાં રહેશો તો તમારી પરિણતિ પડી જશે. તમારા જેટલી ઉગ્રતાથી સાધના કોઈ નહીં કરતું હોય તું એની સાથે તમે રહેવા લાગશો તો મુનિને કહે તો તું બી નીચે પડીશ એની સાથે. તું તારી સાધનાનું જે લેવલ છે એવા જ મુનિની સાથે રહેજે, કે એ પણ એવી ઉગ્રતાથી સાધના કરતા હોય, તારાથી આગળ હોય કે તારા લેવલ પર હોય. ને સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને આચાર્ય દેવની આ ભલામણ છે. તો હવે બાકીના નીચેના હોય પોતાની મેળે પોતાનું સમજી લેવું, એમ લખ્યું છે ત્યાં. જેમ ઓલા મહાવીર સ્વામીએ ગૌતમ ગણધરને એમ કીધું હોય કે એક સમય માત્રનો પ્રમાદ નહીં કરતો. જો ગૌતમ ગણધરને એમ કહેવામાં આવે તો બાકીના બધાને કરવાનો છે એમ આવે કે બાકીના બધાએ પોતપોતાની રીતે સમજી લેવાનું નીચે. તો હંમેશા અધ્યાત્મમાં એક ટોપ લેવલની વાત કહેવામાં આવે, એને લાગુ પડે એટલે બાકીનાને એની નીચે તો લાગુ પડે જ. તો કહે છે કે આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને આચાર્ય દેવની ભલામણ છે. નિશ્ચય વ્યવહારની સંધિ જેવી છે. આ પ્રમાણે પોતાની ભૂમિકા અનુસાર બધાએ સમજી લેવાનું છે. બાકીના હોય પોતાની મેળે એ ચીજ સમજી લેવાની. જ્યારે આ મુનિ માટે આ છે કે ભાઈ તારી પરિણતિ મંદ પડી જશે, અગર જેનો પુરુષાર્થ તારા જેવો ન હોય એની સાથે તું રહીશ તો તારી પરિણતિ મંદ પડી જશે. તો તું તારા જેવો ઉગ્ર પુરુષાર્થ કરનાર હોય એની જ સાથે રહેજે. એ જ લીધો, એ જ આ બેન્સીબેનનો હતો, બોર્ડ પર લખેલો. સ્ટેટસમાં છે. એ જ તો છે, એ જ તો લીધો મેં. હા તો એ મેં વાંચ્યા ને હમણાં બધા. જીવ તત્વ ઉપર દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. કૃપાળુદાનું વાક્ય છે. જીવ તત્વ ઉપર દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ કરે, ધ્રુવ પર દ્રષ્ટિ કરે ત્યારે પર્યાયમાં જે જ્ઞાન પ્રગટે એ સમ્યક હોય છે. સમ્યક જ્ઞાન અનેકાંતિક હોય છે. સમ્યક જ્ઞાન કેવું હોય છે? અનેકાંતવાળું, એટલે કે એ પ્રમાણ જ્ઞાન હોય છે. એ દ્રવ્ય પર્યાય બંનેને જાણે છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન અનેકાંતિક હોય છે. તે દ્રવ્ય અને પર્યાયને નિર્વિકલ્પ પ્રમાણમાં જાણે છે.
એટલે અનુભવ વખતનું પ્રમાણ જ્ઞાન છે એની વાત કરે છે કે એ સમ્યક જ્ઞાન છે, અને સમ્યક જ્ઞાન જે છે એ દ્રવ્યને પણ જાણે અને પર્યાયને પણ જાણે. ખાલી શ્રદ્ધા જે છે એ દ્રવ્યમાં અહમપણું કરે અને પર્યાયને પોતાની ન માને. જીવ તત્વ પર દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. સમ્યક જ્ઞાન અનેકાંતિક હોય છે. તે દ્રવ્ય અને પર્યાયને નિર્વિકલ્પ પ્રમાણમાં જાણે છે.